બનાસકાંઠાની એસઓજી પોલીસે દારૂબંધીના કડક અમલીકરણ વચ્ચે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે। લાખણીના ધ્રોબા ગામની સીમમાં ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને પોલીસે દારૂ ભરેલી કાર અને પાઇલોટિંગ કરતી ગાડી સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ દારૂનો જથ્થો રાજસ્થાનથી પાટણ જિલ્લાના ચાણસ્મા તરફ જઈ રહ્યો હતો। વાવથરાદ એસઓજી પોલીસનો સ્ટાફ જ્યારે આગથાળા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ધોબરા ગામની સીમમાં ધાનેરા તરફથી આવતી બે શંકાસ્પદ કારને આંતરવામાં આવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આગળ ચાલી રહેલી સ્વિફ્ટ ડિઝાયર કાર પાછળ આવતી હ્યુન્ડાઈ નિયોઝ કારનું પાઇલોટિંગ કરી રહી હતી। પોલીસે પાઇલોટિંગ કરનારા બે શખ્સોને દબોચી લીધા હતા, જ્યારે દારૂ ભરેલી કારનો ચાલક પોલીસને જોઈ ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો। પોલીસ જ્યારે કારની તલાશી લીધી તો તેમાંથી વિદેશી દારૂના કુલ 1643 બિયર ટીન મળી આવ્યા હતા, જેની કિંમત અંદાજે 5 લાખ રૂપિયાથી વધુ થાય છે। પોલીસે આ કાર્યવાહીમાં દારૂનો જથ્થો, પાઇલોટિંગ કરતી ગાડી અને હ્યુન્ડાઈ નિયોઝ કાર સહિત કુલ 15,15,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે રાજસ્થાનના સાંકળ ગામેથી આ જથ્થો ભરીને ચાણસ્માના સુરેશ ઉર્ફે સંજય રાવળને પહોંચાડવાનો હતો। આ મામલે પોલીસે પકડાયેલા બે શખ્સો સહિત દારૂ મોકલનાર અને મંગાવનાર મળી કુલ 5 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે બુટલેગરો પોલીસથી બચવા માટે હવે પાઇલોટિંગ જેવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે, પરંતુ પોલીસની સતર્કતા સામે તેમના મનસૂબા પાણીમાં ફરી વળ્યા છે। બનાસકાંઠા પોલીસની આ તવાઈથી સરહદી વિસ્તારના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પાઇલોટિંગ કરતી ગાડી સાથે દારૂનો મોટો જથ્થો ઝડપાતા હવે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય મોટા માથાઓ સુધી પહોંચવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આવનારા દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે।